હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો જો આજે તમારું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને જો અત્યારે અમે આવ્યા છીએ પાટડી ધામ સતીધામ અમે આવ્યા છીએ. મારે 13 વર્ષનું આવું હતું સતીધામે, તો ફાઇનલી મારી આજે મનોકામના પૂરી થઈ ગઈ. તો ચાલો હું તમને આજે મંદિર દેખાડું પાટડીનું, તમે પણ દર્શન કરાવું શક્તિ માતાના. તો જો આ છે શક્તિ માતાના મંદિર છે, તો તમે બધા દર્શન કરી લો. જો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો. પ્રસાદીમાં તો તમને શું શું છે બધું તમને દેખાડું. ચાલો પ્રસાદીમાં દાળ ભાત, બટેકાનું શાક, પૂરી, છાશ અને ફાડા લાપસી છે. અમે 4 જણ આવ્યા છીએ. હેલો ફેમિલી, જો અમે પ્રસાદી લઈને બહાર નીકળ્યા અને પછી આ પાછળના ભાગમાં આવ્યા છો. આ પગથિયા છે ઉતરવાના, અને આમ એકદમ આમ નીચું છે, પણ શું છે તો અમને નથી ખબર. પણ બધા એ વાત કરે છે કે આ તલાવ છે. અને નીચે જુઓ રોડ છે ને, આવી રીતે આ તલાવ હતું પેલા, એવું કે છે. જો આવી રીતે આ પગથિયા અમે અત્યારે નીચે ઉતરાય પગથિયા. છોકરાઓને તો મજા આવી જાય છે ચડવા ઉતરવાની. અને માતાજીની જો ધજા છે, અને માતાજીનું આ મંદિર છે. એક આ પણ મંદિર છે. જો ને પલકને તો નીચે ઉતરી ગયા. હાલો તો જો તડકો પણ એટલો બધો છે, પણ માતાજીના મંદિર આવવાની આમ ઈચ્છા અંદરથી એટલી બધી હતી ને, એટલે મને આ તો તડકો પણ નથી લાગતો. જો નાનો એવો છોકરો છે, દુકાને જાય છે. દુકાને જઈશ ને તો શું લેવા જશે? ચપ્પલ કેમ નથી પહેર્યા? ચપ્પલ જો એ છોકરાના ચપ્પલ તૂટી ગયા છે. ચપ્પલ નથી, ચપ્પલ પેલા લઈ જાય. છોકરા એમ કે 20 રૂપિયા આપો. એમ કે 20 રૂપિયાનું શું કરીશ? હા, પડીકું ખાય જાય કણ. જો અંદર આપે છે જમવાનું. જાય પ્રસાદી લે. જો મંદિરની નીચેની તરફ અને ગોળ રાઉન્ડમાં જો મસ્ત મસ્ત પેઇન્ટિંગ કર્યું છે. જો છેક લગે છે પેઇન્ટિંગ. અને આ છે જો ભારત માતા છેક લગી. આ ગોળ રાઉન્ડ છે. અને આ છે અમે આમથી આવ્યા. આયા પણ રસ્તો ને એકદમ મસ્ત ખુલ્લી વિશાળ જગ્યા છે. એકદમ ખુલ્લી વિશાળ જગ્યા છે અહીંયા તો પાછળેથી. અને બહુ સરસ મજાનું મંદિર છે. જો મંદિરનો લુક તમે જોઈ લો. માતાજીની ધજા અને મંદિર. ચાલો હવે પાટડી ધામથી હવે નીકળી જઈએ છીએ. હવે દર્શન કરી લીધા છે. અને હવે અહીં રિક્ષા તો ક્યાંય દેખાતી નથી. થોડા લગી હાલીને જવું પડશે, પછી કદાચ મળે તો રિક્ષા. પણ કંઈ વાંધો નહીં, મારે એક ફોટો લેવો છે. આગળ એક આ દુકાન છે, ત્યાં ફોટો લઈ લઉં શક્તિમાનો. શક્તિ માતાનો ફોટો લેવો છે મસ્ત મજાનો છે. ફોટા હવે આમાંથી ફોટો એક પસંદ કરવાનો છે, પણ અમારે તો નાનો એ લેવાનો છે. જો આવું પડશે ને લાઇટ વાળા છે, પણ લાઇટ વાળામાં તો અત્યારે નહીં મેળ આવે, એટલે નાનો ફોટો લેવાનો છે શક્તિમાનો. અને જો આ બહાર નીકળવાનું છું ને, જો સરસ મજાનો ગેટ છે. અને તમે જો આઈકણ જો આ બધું રહ્યું ને એકદમ આમ જૂનું ખરું, આમ જૂનું, અને પણ બહુ સારું લાગે. જો સામે મોર પણ બેઠું છે, જો તમને દેખાય તો સામે મોર બેઠું છે જૂના બંગલામાં. અને આ જો સામે મંદિર, આ ઢાળમાં નીચે ઉતરા ને એકદમ મસ્ત જૂનું અને આમ સારું લાગે. તો ચાલો અહીં પણ દુકાન છે, તો ત્યાં તો ફોટો લેવાનો મેળ ના આવ્યો. હવે અહીં જોઈ લઈએ. જો ફોટો લેવા ગયા ને, ફોટાવાળા ભાઈએ કીધું કે અહીં સામે દરવાજાનું બાયણું ખુલ્લું છે, અને અહીંયા કણે કે જૂનું મંદિર છે માતાજીનું. તો અમને ખબર પણ નથી, અમે ગેટના બહાર પણ નીકળી છે. પણ જો હવે અહીં સીડી ચડવાની છે, અને અહીં માતાજીનું મંદિર છે. સારું કહેવાય ને, આપણને કોઈ સામેથી કે માતાજીના દર્શન થઈ જાય. હાલ તો જો માતાજીના દર્શન કરી લીધા. અને હવે જો નીચે ઉતરવું છે, કેમ કે અહીંયા કોકને જ ખબર હશે, અહીં ના હોય એને ખબર હોય અહીં મંદિર છે, તો બહારથી જે આવ્યા હોય અમારે એમ તો ખબર ના હોય. એટલે ભીડો છે એકદમ મસ્ત, મોટા મોટા લીમડા છે, અને સરસ મજાનું જૂનું છે. પેટ અંદર મંદિર છે. કેટલું ઊંડું તમે જોઈ
સીડીના પગથિયા છે ને થોડાક વચ્ચેથી ઘસાઈ ગયા છે. તો દરવાજો તો બંધ છે. મજાના માતાજીના દર્શન કરી લીધા. ચાલો ગેટ છે ફૂટાની જય માતાજી જય માતાજી છે. તમે જો પાટડીમાં હે ને મેં એક વસ્તુ તો જોયું હોય શક્તિધામે આવ્યા આ રોડે અમે અત્યારે હાલા જઈએ છીએ. આમ જો જૂના મકાનો મેં તમને આની પહેલાં આગળ દેખાડા અને અત્યારે જો રસ્તામાં અહીં આવ્યા એટલે મને થયું થોડુંક પાછું બીજી તાર વિડીયો બનાવી લઉં. જૂના મકાનો બહુ છે પણ જૂના મકાનો પણ આમ સારા મકાન તો મને તો બહુ ગમે. પાટડીના રસ્તા બહુ સરસ મજાના છે. આરસીસીના પાકા રોડ અને સારા રોડ. કોઈ છે ખરા તડકે ચકલું ફરકતું નથી અને અમે હાલા જઈએ કાંઈ ખબર નથી કઈ બાજુ જવાનું. ચાલુ છે પાટડીમાં જો મફત સાસ સેવા કેન્દ્ર ચાલુ છે. સાસ બધાને પીવાની ગ્લાસ બધાને આવે તો મને જ મૂકવાનું હોય સારું કહેવાય પણ મોઢે અડાડીને પીવાય. ઠંડી મસ્તની સાસ બધા આપે છે આપણે બધા લોકોને. મસ્ત મજાનું અમે ચબૂતરો પાટડીની બજાર છે. તો ચાલો પછી આવી ગયા અમે પાટડીના શાક માર્કેટમાં. તો જો લેવાના હતા કેળા લેવાના હતા એટલે કેળા લેવા માટે આવી ગયા. અને જો મસ્ત મજાની છે માર્કેટ. મસ્ત મજાની કેરી પણ હતી પણ કેરી અને કેળા બંને લઈ લીધું છે. ચાલો ફાઇનલી જો પાટડીના બસ સ્ટેશને પહોંચી ગયા પણ બસ તો હતી નહીં એટલે ઇકો ગાડીમાં બેસી ગયા છે. હવે ભાઈ એમ કે તમે બેસો તરત ઉપર બેસી તો ગયા છીએ. બોટલ લેવલ તો ગયા કરું કેટલા ચાલો હવે માર્કેટમાં કેળા લેવડાવવા ગઈ એના કેળા ખાવા. ચાલો તો જો કેટલા 3:30 થઈ ગયા છે. 3:30 આવી ગયા ઘરે અને આવીને મસ્ત મજાની બનાવી નાખી છે ચા. હા આપી દો. મસ્ત મજાની ચા બનાવી નાખીને એના વજન તૈયાર થઈ ગયા. આવીને નાઈને હવે અમે જઈશે ચા પીને ક્રિકેટ રમવા અને હવે થોડી વાર આરામ કરી લઈશું 5-6 વાગ્યા સુધી. અને જો ફોટો એક ત્યાંથી લાવીને શક્તિમાનો તો જો એક ફોટો મેં અહીંયા લગાવ્યો છે. આ ફોટો લીધો છે મેં. તો જય શક્તિમાં આજે મારી મનોકામના પૂરી થઈ ગઈ. ફોટો પણ મારે એવું છે મેં એવું નક્કી કર્યું સુરેન્દ્રનગર ફોટો મારે નહોતો લેવો. મને એવું મનમાં એવું નક્કી કરી દઉં જ્યારે હું શક્તિધામ પાટડી જઈશ ને હું ત્યાંથી જ ફોટો લાવી શક્તિમાનો. તો આજે ત્યાંથી ફોટો પણ લઈ લીધો છે કે ભાડાનું મકાન છે એટલે કાંઈ એવું લાઇટવાળો ફોટો મારે લેવો હતો પણ આ એવું કાંઈ લાઇટ હોય ત્યાં જ આપણે કાંઈ ફોટો લગાડે એવું કાંઈ હોય નહીં એટલે મંદિર કાંઈ નથી એટલે પછી વાત અત્યારે નાનો ફોટો લીધો છે. તો ચાલુ ચા થઈ ગઈ છે તૈયાર અને એને રમવા જવાનો ફોન પણ આવે છે. ચા અત્યારે આપી દો. હાલ તો જો 7:30 થઈ ગયા છે અને અત્યારે જાગીને ચા પાણી પીધા પાછા બીજી વખત. હજી એના પપ્પા તો રમીને આવ્યા નથી અને મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી મળી કાલના નવા વિડીયોમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.